ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે અને આ વર્ષે સમગ્ર રાજ્યનું કુલ પરિણામ 83.86% નોંધાયું છે, જે શિક્ષણ ક્ષેત્રે એક હકારાત્મક સંકેત છે। આ વખતે પણ પરિણામમાં દીકરીઓએ દીકરાઓ કરતાં ચડિયાતું પ્રદર્શન કરીને મેદાન માર્યું છે। વડોદરા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાનું કુલ પરિણામ 78.38% આવ્યું છે અને વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે શહેર અને જિલ્લાના પરિણામ અંગે સંતોષ વ્યક્ત કરતા તમામ સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। ધોરણ 10નું પરિણામ 78.38% છે। ગત વર્ષે 74.65 હતું। આમ 2% પરિણામનો વધારો થયો છે। કુલ વડોદરા જિલ્લામાં 38,669 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા। એની સામે 37,993 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। આપણે કેટેગરી વાઇઝ જોવા જઈએ તો A1માં 1582, A2માં 4,388, B1માં 5670, B2માં 6307, C1માં 6848, C2માં 4531, Dમાં 504, E1માં 5812 અને E2માં 3524 વિદ્યાર્થીઓ હતા। આમ જોવા જઈએ તો ગત વર્ષના પરિણામ કરતાં 2% પરિણામનો વધારો છે અને જોવા જઈએ તો ગત વર્ષે 30% કરતાં ઓછી શાળાઓ 17 હતી, જે હવે ઘટીને 3 ઘટીને 14 થઈ છે। એ ઉપરાંત 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો ગત વર્ષે માત્ર 31 હતી અને આ વર્ષે એમાં 44 એટલે 33%નો વધારો થયો છે। આમ જોવા જઈએ તો વડોદરાનું પરિણામ ખૂબ સારું સંતોષકારક છે। જે બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ભાવિ કારકિર્દી માટે